સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 31 મે 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 31 મે 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં હિન્દી પત્રકારિતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 30 મેના રોજ હિન્દી પત્રકારિતા દિવસ મનાવવામાં આવે છે. 30 મે 1826ના રોજ હિન્દી ભાષાનો પ્રથમ સમાચાર પત્ર ઉદંત માર્તંડ પ્રકાશિત થયો હતો. બરાબર, તો એની યાદમાં દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ છે મિત્રો. તો હાલમાં 23 મે વિશ્વ કાચબા દિવસ, 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ, 21 મે વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ, 21 મે વિશ્વ આતંકવાદ વિરોધી દિવસ, 21 મે આંતરરાષ્ટ્રીય ચાય દિવસ, 20 મે વિશ્વ મધમાખી દિવસ, 19 મે વિશ્વ પરિવાર ડોક્ટર દિવસ, 18 મે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે, 17 મે વિશ્વ દૂરસંચાર દિવસ અને 16 મે સિક્કિમ સ્થાપના દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા ભારતીય ક્રિકેટરની ઓકલેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરાઈ છે? તો મિત્રો ઓકલે, હવે તમારા મગજમાં પ્રશ્ન થતો હશે ઓકલે છે શું? તો ઓકલે પ્રખ્યાત સનગ્લાસ કંપની છે. કંપનીના નવા કેમ્પેન આર્ટિફેક્ટ્સ ફ્રોમ ધ ફ્યુચર અંતર્ગત આ નિમણૂક કરવામાં આવી છે. તો રાઈટ આન્સર છે મિત્રો શુભમન ગિલ. બરાબર, ભારતના નવા ટેસ્ટ કેપ્ટન છે હવે શુભમન ગિલ, એમની નિમણૂક કરવામાં આવી છે. તો સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. આ શુભમન ગિલનો તમને ફોટો બતાડું મેં. આ જો મિત્રો નવા ચશ્મા પહેરીને શુભમન ગિલ. બરાબર. હાલમાં ડીઆરડીઓએ ક્યાં ક્વોન્ટમ ટેકનોલોજી રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું? તો ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ છે. ક્વોન્ટમ ટેકનોલોજી અનુસંધાન કેન્દ્રનું ઉદ્ઘાટન એને ક્યાં કર્યું? તો મેટકાફ હાઉસ ખાતે. બરાબર, એ ક્યાં આવેલું છે મિત્રો? દિલ્હી ખાતે. મેટકાફ હાઉસ દિલ્હી ખાતે કરવામાં આવ્યું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓનું પૂરું નામ છે. ગુજરાતના લોકોની ફરિયાદનું નિવારણ લાવતા સ્વાગત કાર્યક્રમની શરૂઆત કયા વર્ષે થઈ હતી? તો મિત્રો 2003માં સ્વાગત કાર્યક્રમની શરૂઆત થઈ હતી. આ પ્રશ્ન ઘણી વખત એક્ઝામમાં પૂછાયો છે અને ભવિષ્યમાં પણ પૂછાશે. વિદ્યાર્થી મિત્રો સીસી, બરાબર, છેલ્લું રિવિઝન કરી લેજો ફ્રેન્ડ. એક્ઝામ ટુડે છેલ્લા 4 વર્ષથી આ ફિલ્ડમાં છે અને કરંટ અફેર્સનો 4 વર્ષનો અનુભવ છે મારો. બરાબર, આપણા પ્રશ્ન દરેક એક્ઝામમાં 100% પૂછાય છે. 6 મહિનાનું કરંટ અફેર્સ હું તમને આપીશ આમાં. પદ્મ એવોર્ડ્સ, મોદી મંત્રીમંડળ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, આઈપીએલ 2025, બરાબર, આજે ફાઇનલ છે. બરાબર, એની પીડીએફ બનશે. સાથે મિત્રો મે મહિના સુધીનું 6 મહિનાનું કરંટ અફેર્સ તમને માત્ર 120 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ફરી એક વખત કહું છું, માત્ર 120 રૂપિયાની વાત છે ફ્રેન્ડ, કરી જજો. ખૂબ 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 ફાયદો થશે. 25 માર્કનું છે કોન્સ્ટેબલમાં અને 30 માર્કનું છે સીસીમાં. હાલમાં નજાટ ટાડી મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? નજાત ટાડી મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કેરળ ખાતે. બરાબર, કેરળ ખાતે આ તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવાર નવા બિયારણ માટે આદર્શ માનવામાં આવે છે. બરાબર, નવું જે બિયારણ ખેતી કરે ને એના માટે આદર્શ માનવામાં આવે છે. તો વાત કરું મિત્રો કેરળની, તો કેરળના સીએમ છે હાલમાં પિનરાઈ વિજયન. રાજ્યપાલ કોણ છે? નવા બની ગયા છે રાજેન્દ્ર આર લેકર અને કેપિટલ છે મિત્રો તિરુવનંતપુરમ. હાલમાં વોગ આઈવિયરે ભારતમાં કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા? તો વોગ આઈવિયર એને ભારતમાં કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા? તો મિત્રો શાહિદ કપૂરને. બરાબર, શાહિદ કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. અને શાહિદ કપૂર સાથે બીજી છે મિત્રો તાપસી પન્નુ. બરાબર, તાપસી પન્નુ અને શાહિદ કપૂર આ બંને વોગ આઈવિયરના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. હાલમાં મહેન્દ્ર ગુર્જરે સ્વિટ્ઝરલેન્ડમાં વિશ્વ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં કેટલા મીટરના થ્રો સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? તો નામ છે મિત્રો એમનું મહેન્દ્ર ગુર્જર. એમણે સ્વિટ્ઝરલેન્ડમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સમાં 61.17, બરાબર, 61.17 મીટરનો થ્રો ફેંક્યો અને વર્લ્ડ રેકોર્ડ એમણે બનાવ્યો છે. બરાબર, મહેન્દ્ર ગુર્જરે પોતાના ત્રીજા પ્રયાસમાં 61.17 મીટરનો થ્રો ફેંક્યો. ભારત આ ભાલા ફેંક છે મિત્રો. બરાબર, ભાલા ફેંકની સ્પર્ધા છે. વિશ્વ રેકોર્ડ એમણે બનાવ્યો છે. હાલમાં ટ્રમ્પની કંપનીએ કયા દેશ સાથે સંદિગ્ધ ક્રિપ્ટો સોદો કર્યો છે? તો ડોનાલ્ડ ટ્રમ્પની એક કંપની છે, એણે એક સંદિગ્ધ ક્રિપ્ટો સોદો કર્યો. રાઈટ આન્સર છે મિત્રો આમાં કોની સાથે? પાકિસ્તાન સાથે. એટલે આ ચર્ચામાં છે. ટ્રમ્પ સાથે જોડાયેલી એક કંપની વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ ઇન્ક, એનું નામ છે વર્લ્ડ
લિબર્ટી ફાઇનાન્શિયલ ઇન્કે ક્રિપ્ટો આધારિત નાણાકીય પ્રણાલી વિકસિત કરવા માટે પાકિસ્તાનની ક્રિપ્ટો કાઉન્સિલ સાથે કરાર કર્યો છે. તો આ પણ સ્ટાર માર્ક કરી દેવાનું તમારે. પાકિસ્તાનનું કેપિટલ છે ઇસ્લામાબાદ, કરન્સી છે પાકિસ્તાનની રૂપી, પીએમ છે શહેબાઝ શરીફ અને પ્રેસિડેન્ટ છે આસિફ અલી ઝરદારી. હાલમાં કેરળના દરિયા કિનારે કયા દેશનું કન્ટેનર જહાજ ડૂબી ગયું? કેરળના દરિયા કિનારે, બરાબર, કેરળના દરિયા કિનારે કન્ટેનર જહાજ ડૂબ્યું છે મિત્રો. એક એ હતું લાઇબેરિયા દેશનું. કયા દેશનું હતું? લાઇબેરિયા દેશનું હતું. જહાજનું નામ ખાસ યાદ રાખજો, MV ELSA-3 આ જહાજનું નામ હતું. હાલમાં નરેન્દ્ર મોદીએ કયા રાજ્યના 50 વર્ષ પૂરા થવા પર સ્મારક સિક્કો જારી કર્યો છે? તો આપણા દેશના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એમણે 50 વર્ષ પૂરા થવા પર સિક્કિમ રાજ્યનો સિક્કો જારી કર્યો, સ્મારક સિક્કો. સિક્કિમની સ્થાપના થઈ હતી 16 મે 1975. આ વખતે 50મી વર્ષગાંઠ મનાવવામાં આવી છે. તો સ્ટાર માર્ક કરી દેજો મિત્રો, બરાબર. એક્ઝામમાં એવા જ પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે તમને સિક્કિમની માહિતી આપું. સિક્કિમનું કેપિટલ છે ગંગટોક, સીએમ છે પ્રેમસિંહ તમાંગ, રાજ્યપાલ છે ઓમપ્રકાશ માથુર. સિક્કિમ સરકારે પ્રતિ વ્યક્તિ 50 રૂપિયાનો પર્યટક શુલ્ક લગાવ્યો છે. સિક્કિમના સોરેંગ જિલ્લામાં દેશ પહેલો જૈવિક મત્સ્ય પાલન કેન્દ્ર શરૂ થયું. સિક્કિમે પર્યટક વાહનો માટે કચરા બેગ લઈ જવાનું કમ્પલસરી કર્યું છે, જેથી કરીને પ્રદૂષણ નહીં થાય. સિક્કિમમાં ગ્વાલા દિવસ મનાવવામાં આવ્યો છે. હાલમાં ભારતના ઔદ્યોગિક ઉત્પાદન ઇન્ડેક્સમાં એપ્રિલ 2025માં કેટલા ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે? તો મિત્રો રાઇટ આન્સર છે એમાં 2.7%, બરાબર. ભારતના ઔદ્યોગિક ઉત્પાદન ઇન્ડેક્સમાં એપ્રિલ 2025માં 2.7%ની વૃદ્ધિ નોંધવામાં આવી. માર્ચ 2025માં આ દર 5.8% હતી, બરાબર. કયા રાજ્યએ ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે બફર સે સફર યોજના શરૂ કરી છે? તો ઇકો ટુરિઝમ આપણા ગુજરાતમાં ડાંગ જિલ્લામાં મિત્રો ખૂબ વિકાસ પામ્યો છે ઇકો ટુરિઝમ. ઉત્તર પ્રદેશમાં રાઇટ આન્સર થશે. આ યોજના દુધવા, પીલીભીત અને લખીમપુર ખીરીના પ્રમુખ વાઘ અભયારણ્ય બફર ઝોનમાં લાગુ કરાશે. ઉત્તર પ્રદેશ વન અને વન્યજીવ વિભાગે બફર સે સફર યોજના નામની એક નવી ઇકો ટુરિઝમ પહેલ શરૂ કરી છે. મિત્રો યુપીના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને કેપિટલ છે મિત્રો લખનઉ. બનારસની સેનાઈને જીઆઈ ટેગ મળ્યો છે. અડાની પાવરે યુપીમાં 1500 મેગાવોટની વિદ્યુત આપૂર્તિ માટે કરાર કર્યો છે. હાલમાં કોણે બેટરી ટ્રેકિંગ માટે બેટરી આધારનું અનાવરણ કર્યું છે? બેટરી આધાર, બરાબર. બેટરી ટ્રેકિંગ માટે બેટરી આધારનું અનાવરણ કર્યું છે જીતેન્દ્ર સિંઘે. કોણે કર્યું છે? જીતેન્દ્ર સિંઘે કર્યું છે મિત્રો. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્ર સિંઘે બેટરીના નિર્માણથી લઈને જીવનના અંત સુધી ચક્ર અને કુશલ પુનર્ચક્રણ પર નજર રાખવા માટે બેટરી આધાર પહેલની શરૂઆત કરી છે. હાલમાં હિતાચી ઇન્ડિયાએ કોની એમડી તરીકે નિમણૂક કરી? તો પ્રશ્ન છે હિતાચી ઇન્ડિયા એમડી તરીકે નિમણૂક એન વેણુ રાઇટ આન્સર છે, બરાબર. એન વેણુની નિમણૂક કરવામાં આવી છે હિતાચી ઇન્ડિયા દ્વારા. સુખદેવસિંહ ઢીંડસાનું 89 વર્ષની ઉંમરે નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો પ્રશ્ન છે સુખદેવસિંહ ઢીંડસા, બરાબર. 89 વર્ષની ઉંમરે નિધન થયું. મિત્રો એક રાજનેતા હતા. હવે પ્રશ્ન એમ પૂછવામાં આવે રાજનેતા હતા તો કઈ પાર્ટી સાથે જોડાયા હતા? તો મિત્રો શિરોમણી અકાલી દળ, પંજાબની એક પાર્ટી છે, ક્ષેત્રીય પાર્ટી છે, એના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ રાજ્યસભા સાંસદ હતા. હાલમાં એમનું નિધન થયું છે. હાલમાં કોણ સૌર ઉર્જાથી પોતાની ઉર્જા માંગ પૂરી કરવાવાળો દેશનો પહેલો જિલ્લો બન્યો? તો મિત્રો દીવ. સંઘ પ્રદેશ છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે દીવ, એ સૌર ઉર્જાથી પોતાની ઉર્જા માંગ પૂરી કરવાવાળો દેશનો પહેલો જિલ્લો બની ગયો છે. મિત્રો છેલ્લો પ્રશ્ન છે હાલમાં ઇન્ડિગોના નવા ચેરમેન કોણ બન્યા? તો વિક્રમસિંહ મહેતા, બરાબર. વિક્રમસિંહ મહેતા જે છે એ ઇન્ડિગોના નવા ચેરમેન બન્યા. તો મિત્રો હાલમાં રામમોહન MPEDAના નવા નિર્દેશક બન્યા છે. તપનકુમાર ડેકા ઇન્ટેલિજન્સ બ્યુરોના અધ્યક્ષ બન્યા છે. વિકાસ સિંહ 2025-26ના કાર્યકાળ માટે ચોથી વખત સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ બન્યા છે. ભાવના અગ્રવાલ HPS ઇન્ડિયાસના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને MD બન્યા છે. અને IPS અધિકારી અનુરાગ ભૂષણ સ્વીડનમાં ભારતના નેક્સ્ટ રાજદૂત બન્યા છે. તો ફ્રેન્ડ હવે વાત કરીએ આપણે રિવિઝનની. તો 30 મે 2025 રિવિઝન પર આપણે આવી ગયા. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
તો મિત્રો 29 મેના રોજ દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે, બરાબર. 29 મે. કયા દેશના પ્રખ્યાત પર્વતારોહી કામિરીતા શેરપાએ 31મી વખત માઉન્ટ એવરેસ્ટ ફતેહ કર્યો? નેપાળ રાઇટ આન્સર છે. કયા દેશે નવી શ્રેણીઓ અંતર્ગત ભારતીય પર્યટકોને વિઝા મુક્ત પ્રવેશની રજૂઆત કરી છે? તો ફિલિપિન્સ. અમદાવાદથી વેરાવળ વચ્ચે નવી વંદે ભારત ટ્રેનની શરૂઆત કોણે કરી? નરેન્દ્ર મોદીએ કરી. કયો શહેર એશિયાઈ ભારોત્તોલન ચેમ્પિયનશિપ 2026ની મેજબાની કરશે? તો એ અમદાવાદ કરશે. કયા દેશની નેશનલ એસેમ્બલીએ અસિસ્ટેડ ડાઇંગને લીગલ બનાવવાવાળા બિલ પાસ કર્યા? ફ્રાન્સ રાઇટ આન્સર છે. અનિલ કુંબલેને કયા રાજ્યના વન વિભાગના રાજદૂત નિયુક્ત કરાયા છે? તો કર્ણાટકના. પાયલટોની ટ્રેનિંગ માટે સરકાર કયા નામથી સ્વદેશી ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ બનાવશે? તો હંસા. વિશ્વ મુક્કાબાજી કપ બ્રાઝિલ 2025માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? 6, જેમાં 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ છે. કયા રાજ્ય ટાટા એરબેઝ હેલિકોપ્ટર વિનિર્માણ યુનિટ મળી છે? હરિયાણા. સોરી મિત્રો, અહીંયા કર્ણાટક આવશે, હરિયાણા નહીં પણ કર્ણાટકમાં. કર્ણાટકમાં મિત્રો એક જગ્યા આવેલી છે કોલાર, અને આ કોલારમાં બનશે, બરાબર. આ એક તમે સુધારો કરી દેજો. કોવિડ-19ના કયા 2 નવા વેરિયન્ટની શોધ થઈ છે? કોવિડ-19ના કયા 2 નવા વેરિયન્ટની શોધ થઈ છે? તો મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. જે હું એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ કહું, તમારે ખાસ જોઈ લેવાનું છે, બરાબર. NB 1.8.1 અને LF.7 આ બંને નવા વેરિયન્ટ છે કોવિડ-19ના. કયો શહેર રેલ નેટવર્કથી જોડાવાવાળો પૂર્વોત્તર રાજ્યનું ચોથું પાટનગર બન્યું છે? તો મિત્રો આઇજોલ બન્યું છે, અને આઇજોલ મિઝોરમનું પાટનગર છે. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું. DRDOએ ક્યાં ઉન્નત ક્વોન્ટમ ટેકનોલોજી રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો એ દિલ્હી ખાતે કર્યું છે, બરાબર. દિલ્હીમાં કર્યું, ચેન્નઈ નહીં પણ દિલ્હી કરજો. અહીંયા DRDO દ્વારા દિલ્હી રાઇટ આન્સર થશે. AMA પુરસ્કાર જીતવાવાળી પહેલી ભારતીય મૂળની સંગીતકાર કોણ બની છે? રાજા કુમારી. કઈ યુનિવર્સિટીના શોધકર્તાઓએ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના સહયોગથી ભારતની પહેલી જીન એડિટેડ ભેળ તૈયાર કરી? કાશ્મીર યુનિવર્સિટી. કોણે પુરુષ રાષ્ટ્રીય અંડર-20 ફૂટબોલ ખિતાબ જીત્યો? દિલ્હી રાઇટ આન્સર છે. ભારતે નાણાકીય વર્ષ 2024-25માં રેકોર્ડ કેટલા બિલિયન ડોલરનો FDI પ્રાપ્ત કર્યો? 81.4. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછવામાં આવ્યું તમને, ભારતે ક્યાં 9મી બ્રિક્સ ઉદ્યોગ મંત્રીઓની બેઠકમાં ભાગ લીધો? બ્રાઝિલિયા રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, અનિલ કુંબલેને કયા રાજ્યના વન વિભાગના રાજદૂત નિયુક્ત કરાયા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.